નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બિપિન ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિષય, સરકારી વિનયન કોલેજ, બેચરાજી. આજે હું તમને નવલકથાના સ્વરૂપથી પરિચય કરાવવાનો છું. મોટાભાગે તો તમે ધોરણ 10 અથવા તો 12ની અંદર આ સાહિત્ય સ્વરૂપનો એકાદ ખંડ અથવા તો એકાદ પ્રકરણ તમારે અભ્યાસક્રમમાં આવતું હશે અને તમે એ વિશે ભણ્યા પણ હશો. આજે આપણે એના વિશે વિગતે વાત કરવાની છે. નવલકથા કોને કહેવાય તેનો સંપૂર્ણ નહીં પણ આછેરો ખ્યાલ તો તમને બધાને હશે જ. સાહિત્યના મુખ્યત્વે બે વિભાગો છે, એક તો ગદ્ય અને બીજું છે પદ્ય. પદ્યમાં જો બૃહદ સ્વરૂપ અને લોકપ્રિય સ્વરૂપ હોય તો તે મહાકાવ્ય છે. એ જ પ્રમાણે આજે ગદ્યમાં મહાકાવ્યની સાથે તુલના કરી શકાય તે પ્રકારનું લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ હોય તો તે છે નવલકથા. તો આ નવલકથા શબ્દ જે છે એ બે શબ્દોનો બનેલો છે. અહીં તમે જોઈ શકશો કે નવલ વત્તા કથા. નવલ એટલે નવું અને કથા એટલે વાર્તા. આવો સામાન્ય અર્થ આપણે એનો કરીએ છીએ. કથા એ સંજ્ઞા છે, જ્યારે નવલ એ વિશેષણ છે. નવલકથા એટલે આપણી પાસે પરંપરાથી જે વાર્તાઓ હતી તેવી જ વાસ્તવિક કે કાલ્પનિક કથાઓ, પરંતુ તેની રજૂઆતમાં નવીનતા છે. આમ નવલકથા એટલે વાર્તા કહેવાની નવી કળા. નવલકથામાં રોમાંચતાનું તત્વ જોડાયેલું છે. વાર્તા વાંચતા ભાવકને કેમ, કેવી રીતે, શા માટે, હવે શું બનશે જેવા પ્રશ્નો પૂછવાનું મન થતું હોય છે. જૂની ઢબની વાર્તાઓ આવી ન હતી, આપણે એ જાણીએ છીએ. જેમ કે આપણે ચકલા ચકલીની વાર્તા કહીએ અથવા તો કાગડા અને શિયાળની વાર્તા કરો. આ વાર્તાઓ સીધે સીધી અર્થ પીરસી દેતી. જ્યારે આજની વાર્તાઓ વાંચતા ભાવકને પ્રશ્ન પૂછતા જવાનું મન થાય અને એના જવાબ માટે તે આગળ પ્રવેશતો જાય. આ રીતે તે નવલ છે, આ રીતે એ નવીન છે. તો હવે સ્વરૂપ સંજ્ઞા લઈએ, સ્વરૂપ શબ્દ લઈએ તો એમાં પણ બે અહીંયા શબ્દો તમે જોતા હશો, સ્વ વત્તા રૂપ. રૂપ એટલે આકાર અને સ્વ એટલે પોતાનું આગવું. આમ સ્વરૂપ એટલે આગવું રૂપ. સાહિત્યનું દરેકે દરેક સ્વરૂપ પોતાનું આગવું રૂપ ધરાવે છે. જેવી સૃષ્ટિ પરનું દરેક સજીવ કે નિર્જીવ શરીરના અલગ અલગ ઘટકોથી બનેલું છે અને શરીરમાં એ દરેકનું આગવું યોગદાન છે, એવી રીતે નવલકથાનું સ્વરૂપ પણ 6 ઘટક તત્વોથી બનેલ છે અને તે દરેકનું નવલકથામાં આગવું યોગદાન છે. જે રીતે આપણે માનવ શરીર લઈએ તો આંખ, કાન, નાક, જીભ, મોઢું, પગ, હાથ, પગ, તો આ જે રીતે અંગો છે એ રીતે નવલકથાના પણ જે અંગ સ્વરૂપ ઘટક તત્વો છે એની વાત કરવાના છે. સ્વરૂપ અને લક્ષણો સમજતા પહેલાં આપણે એના ઉદ્ભવ પાછળના કારણો અથવા તો કયા પરિબળો છે જે નવલકથાને ઘડવા માટે પ્રેરે છે અથવા તો નવલકથા ઉદ્ભવે છે, તો એને થોડું તપાસીએ અને પછી આપણે આગળ વધીએ. તો મુદ્રણ યંત્રની શોધ પછી નવલકથા સાહિત્ય વિકસ્યું છે ખરું, પણ એના મૂળ તો જૂની વાર્તાઓના કથાઓના સંગ્રહોમાં પડેલા પણ આપણે એમાં જોઈ શકીએ. નવલકથા સાહિત્ય સ્વરૂપની શરૂઆત ઇટાલીમાં થઈ હતી ઈસવીસનની 13મી સદીમાં. ત્યાં અને એવું માનવામાં આવે છે, એના વિશે કેટલાક વિદ્વાનોના જુદા જુદા મતભેદ છે,
પણ આપણે જે સમયગાળો જોઈએ તો આ રીતે એને ઘડનારા જે પરિબળો આ રીતે 3 છે. એક તો કથા વાર્તાના મૂળ આપણે શોધીએ તો આપણી પુરાકથા, લોકકથા, વિરચિત કાવ્ય, રંજન કથા, કટાક્ષ કથા, દંતકથા. તો આ નવલકથા ક્યારે ઉદ્ભવી અને કેવી રીતે એ વિકસી એ તરફ આપણે થોડો દૃષ્ટિપાત કરીએ, જેથી આપણે એના સ્વરૂપના ઘડતર પાછળના જે પરિબળો છે એના વિશેની આપણે વાત કરી શકીએ. તો રેનેસોર અથવા તો નવજાગૃતિનો જે કાળ છે એ સમયની આ શરૂઆત થાય છે. પ્રજા રાજ્યાશ્રયી અને ધર્મ આશ્રયી હતી. 18મી સદીનો જે સમયગાળો છે અને એ સમયગાળો એવો છે કે દુનિયામાં અનેક પ્રકારની અવનવી વૈજ્ઞાનિક શોધો થાય છે અને પરિણામે જે ઈશ્વરી સત્તાનું પ્રભુત્વ હતું અથવા તો ઈશ્વરની પાદરીઓની જે સત્તા હતી એ સત્તા ઢીલી પડી ગઈ અને મનુષ્ય એના કેન્દ્રમાં આવ્યો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો એમ એ બધા યંત્રોને લીધે મનુષ્યનું જીવન બદલાતું ગયું. એ જ રીતે એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. પહેલાં રાજા અને પ્રજા 2 જ હતા, પણ હવે 3 વર્ગ, એક તો ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. તો આ મધ્યમ વર્ગનો ઉદય આ 18મી સદીમાં થાય છે. વિજ્ઞાનની ક્ષિતિજોનો વિસ્તાર થતો ગયો, સાક્ષરતાનું પ્રમાણ પણ વધ્યું અને ટેકનોલોજીના કારણે મુદ્રણ યંત્રની શોધખોળ થઈ અને પરિણામે જે મનુષ્યનો સમય બચવા લાગ્યો અને એનો ફુરસદનો સમય પણ વધ્યો અને પરિણામે એ ફુરસદના સમયમાં કંઈક બીજી સાહિત્ય, કલા, સંગીતની અવનવી પ્રવૃત્તિઓ કરવા લાગ્યો. બૃહદ વિસ્તૃત કદ હોવાથી સમય સુધી જોડાઈ શકાતું નથી. મનોરંજન અને સમય જે મનોરંજનના સાધનો પણ વધવા લાગ્યા અને આ રીતે આ 18મી સદીમાં આ એક નવા સાહિત્ય સ્વરૂપ રૂપે નવલકથા ઉદ્ભવે છે, વિકસે છે, એની શરૂઆત થાય છે. આ સાહિત્ય સ્વરૂપને સમજાવવાના અનેક વિદ્વાનોએ પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને જે ક્લોરાવીવ પિક્ચર ઓફ રિયલ લાઈફ એન્ડ મેનર્સ એન્ડ ધ ટાઈમ ઇઝ વિચ ઇટ ઇઝ રિટર્ન. નવલકથામાં સાંપ્રત સમયનું એ સમયના વાસ્તવિક જીવનનું અને રીતિનું ચિત્ર છે એમ એ ક્લોરાવીવ કહે છે. એવી રીતે ફ્રેન્ચ વિવેચક એબેલ સેવલી કહે છે કે ઇટ ઇઝ એ ફંક્શન ઇઝ એ પર્પઝ ઓફ ધ ક્રિટિશન એક્સટર્ન, એટલે કે અમુક લંબાઈની કલ્પિત ગદ્ય રચના એમ એનો અર્થ આપે છે નવલકથાનો. એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા અનુસાર નવલકથા માનવ જીવનના સત્યનું યથાર્થ પર આધારિત ચિત્ર છે. સાર્થ જોડણી કોષમાં પણ ગદ્યમાં રચાયેલી કલ્પિત વાર્તા એવો અર્થ એનો આપવામાં આવેલો છે. તો આ બધી વ્યાખ્યાઓના આધારે આપણે એના લક્ષણો તારવીએ તો એક તો નવલકથા એ વાસ્તવિક ધરી પર રચાયેલ હોય છે. નવલકથા કલ્પિત પણ છે. નવલકથામાં કથા તત્વ અથવા તો વાર્તાનું તત્વ રહેલું છે. નવલકથા મોટા ભાગે ગદ્યમાં રચાયેલ છે. ક્યાંક આપણે અપવાદરૂપ એવા પ્રયોગો પણ થયા છે કે એને પદ્યમાં લખવાના પ્રયોગો થયા છે, પણ મોટાભાગે તો એ આપણને ગદ્યમાં મળે છે. તેનું પોત દીર્ઘ છે અથવા તો બૃહદ કલા સ્વરૂપ છે. લાંબા પટ ઉપર એ વિસ્તરેલી છે એમ આપણે કહી શકીએ. તો આ વ્યાખ્યાઓમાંથી જે તરી આવતા જે લક્ષણો છે એ આપણે જોઈ રહ્યા છે. આપણે કેટલીક આ વાત ઉદાહરણ સાથે સમજીએ. પન્નાલાલ પટેલની જે માનવીની ભવાઈ નવલકથાથી તમે પરિચિત હશો, એના ઉપરથી ફિલ્મ પણ બનેલું છે અને એનાથી પણ પરિચિત હશો. તો પન્નાલાલ પટેલે એમની માતા પાસેથી સાંભળેલી
છપ્પનિયા દુકાળની વાસ્તવિક કથાને પોતાની કલ્પનાના બળે ઉત્તમ નવલકથા રૂપે એમણે પરિવર્તિત કરી છે. એ માનવીની ભવાઈ તો આ રીતે સાંભળેલી અને પછી પોતાની કલ્પનાથી લખેલી આ નવલકથા છે. તો અહીં આપણે જોઈ શકીએ કે વાસ્તવિકતા અને કલ્પના એ બંનેનું અહીં સાયુજ્ય થયો છે, બંનેનો અહીં સમન્વય આ નવલકથામાં આપણે જોઈ શકીએ છીએ. તો હવે આ નવલકથાના ઘટક તત્વો કયા છે એ આપણે જોઈએ. એ પહેલાં આ નવલકથાને બીજી ભાષાઓ, ભારતીય ભાષાઓમાં પણ જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. એના વિશે થોડો આપણે પરિચય જોઈએ. તો હિન્દીમાં એને ઉપન્યાસ તરીકે, મરાઠીમાં કાદંબરીના નામે એને ઓળખવાના પ્રયત્નો થયા છે. અંગ્રેજીમાં નોવેલ શબ્દ એના માટે પ્રયોજાય છે. અને આપણે જે નવલકથા કહીએ છીએ એ પણ નોવેલ ઉપરથી જે શબ્દ ઉતરી આવેલો છે. તો અહીંયા આપણે નવલકથાના જે લક્ષણો અને એના આધારે કેટલાક ઘટક તત્વો આપણે કેવા તારી શકીએ વ્યાખ્યાના આધારે, તો એ આપણે જોઈએ. તો પહેલું તત્વ છે, ઘટક તત્વ એનું વસ્તુ સંકલના અથવા તો કથા વસ્તુ. વસ્તુ સંકલના એ બે સંજ્ઞાથી બનેલ છે આ શબ્દ. એક તો વસ્તુ વત્તા સંકલના. વસ્તુ સંકલનાને એરિસ્ટોટલે બનાવોની ગોઠવણી કહી છે. વસ્તુ એટલે બનાવ અને સંકલના એટલે ગોઠવણી. એટલે આ રીતે આપણે કહી શકીએ કે બનાવોની ગોઠવણી એટલે વસ્તુ સંકલના. એરિસ્ટોટલ તેના માટે મેથોસ સંજ્ઞા પ્રયોજી છે. એને અંગ્રેજીમાં પ્લોટ પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એના માટે વસ્તુ સંઘટના અથવા તો ઘટનાતંત્ર કે કથા વસ્તુ એવા શબ્દ પ્રયોજાય છે. માત્ર વસ્તુથી નવલકથા બનતી નથી, પરંતુ એની ખૂબીપૂર્વકની ગોઠવણીથી બને છે. સંકલના દ્વારા એને કોઈએ આકારમાં ઢાળવામાં આવે છે. નવલકથાકારે ભાવકને સતત નવલકથાના સંપર્કમાં રાખવા માટે એવી પદ્ધતિ અપનાવવી પડે કે ભાવકને બનાવોના અનુસંધાનમાં પ્રશ્નો પૂછતા જવાનું મન થાય. આ રીતે લખાયેલી વાર્તા જ નવલકથા બનવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જેમ જેમ આપણે નવલકથા વાંચતા જઈએ તેમ તેમ આપણા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થતી જાય, જાણવાની ઈચ્છા થાય અને એ રીતે આપણે એમાં રસપૂર્વક આગળ વધતા જઈએ છીએ. તો આ વસ્તુ સંકલનનો આરંભ, મધ્યમ અને અંત એમ 3 ભાગમાં એને આપણે વહેંચી શકીએ. આરંભમાં નવલકથાકાર છે કથાનો અણસાર તેમજ મહત્તમ પાત્રનો પરિચય એ શરૂઆતમાં જ નવલકથાની આપી દે છે. મધ્યમાં આપણે જોઈએ તો કથાનો ક્રમિક વિકાસ હોય અને જ્યાં પાત્રના જીવનમાં સંઘર્ષ અને એ સંઘર્ષની પરાકાષ્ઠા આવે અને અંતમાં સંઘર્ષનું નિર્વહરણ એટલે કે કથાનું પરિણામ હોય છે. વસ્તુ સંકલનાને ગતિશીલ અને આનુપૂર્વી તત્વ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દરેક નવલકથાના વાચનમાં હવે શું થશે, જે બન્યું તે કેવી રીતે બન્યું જેવા આકર્ષણો રહેલા હોય છે. તો આ રીતે વસ્તુ સંકલના એ પાયાનું અને બહુ મહત્ત્વનું તત્વ એ છે. અને એ તત્વ આધારે એના ઉપર જ આખી ઇમારતની માંડણી કહીએ નવલકથાની તો એના ઉપર થતી હોય છે. વસ્તુ સંકલનામાં ક્રિયાનું મહત્ત્વ હોય છે, જેના કારણે તે ગતિશીલ બને છે. નવલકથામાં એક પાત્રના જીવનમાં બનતી કે બનેલી ઘટનાઓને આનુપૂર્વી ક્રમમાં ગોઠવવામાં આવે છે. નવલકથાની દરેક ઘટનાને આગળ બનેલ ઘટના તેમજ પાછળ બનનારી ઘટના સાથે અવિનાભાવી સંબંધ હોય છે. મિત્રો, આ વાત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે કે ઘટનાને આગળ બનેલ ઘટના તેમજ પાછળ બનનારી ઘટના સાથે સંબંધ હોય છે. અને જે પણ ઘટના બને તેની પાછળ કોઈના કોઈ કારણ ચોક્કસ હોય છે. ઘટનાઓની ગોઠવણી કરતી વખતે નવલકથાકારે તિરસ્કાર પુરસ્કારનો વિવેક રાખવો પડે છે. પાત્રના ક્રમિક વિકાસ માટે જરૂર જણાય
તેટલી જ ઘટનાઓ નવલકથાકારે પ્રયોજવી જોઈએ. વસ્તુ સંકલના મુખ્યત્વે ક્રિયા પર આધારિત હોય છે, એટલે કે ક્રિયા દ્વારા આગળ વધતા પાત્રો જીવનમાં કંઈક સંઘર્ષો આવે, આ સંઘર્ષો નવલકથાના અન્ય પાત્રો સાથે, સમાજ સાથે, નિયતિ સાથે કે પોતાની જાત સાથેના હોઈ શકે. સંઘર્ષોમાંથી પસાર થતા થતા પાત્રો કોઈ ચોક્કસ નિર્ણય પર આવે, પાત્ર પોતાના જીવનમાં કંઈક ખેંચ અનુભવે અને સાથે સાથે કંઈક પસંદગીની નિર્ધાર કરે છે. વસ્તુ સંકલનમાં મહત્વનું બને છે અથવા તો પ્રસંગની અનુક્રમિકતાને સમયના તત્વ સાથે પ્રત્યક્ષ સંબંધ છે. ઘણીવાર સમયની ગતિ કથાની ઉપરની સપાટીએ ઘણા ઓછા દિવસની હોય, પરંતુ કથાના આંતરિક વિશ્વમાં પ્રવેશતા તેમાં એક આખા યુગનો પરિચય આપણને થતો હોય છે. તો આ ટૂંકમાં કહીએ તો આ રીતે વસ્તુ સંકલના એ કથા વસ્તુની કેવી પ્રકારની ગોઠવણી કરી છે, માંડણી કરી છે, અને એની ઉપર જ નવલકથાની સફળતાનો એ આધાર મોટો રહેલો હોય છે. આપણે એના પછીનું જે બીજું તત્વ છે તે જોઈએ, ચરિત્ર ચિત્રણ. નવલકથાકારને જીવતા જાગતા માણસ વિના ચાલે નહીં. હા, માણસ સિવાયના પાત્રો પણ આવી શકે નવલકથામાં, આપણે આગળ વાત જોવાના છે, પણ મૂળ તો મુખ્યત્વે તો એને જીવતા જાગતા માણસ સાથે જ કામ પાર પાડવાનું છે. એ પાત્રો એને એ જે સૃષ્ટિ જે સર્જવાની છે એ સૃષ્ટિ એ મનુષ્યના પાત્રોની મોટા ભાગે જોવા મળશે. વસ્તુ સંકલનામાં જે કોઈ પણ ઘટના બને છે એ ઘટનાઓ કરતા પાત્ર જ હોય છે, એટલે કે ઘટનાઓના કરતા પાત્ર હોય છે. પાત્રો ક્યાંથી પ્રાપ્ત થાય? તો નવલકથાકારની આંખ સામે આસપાસનો સમાજ છે, વિસ્તાર છે, પૃથ્વી છે, સમગ્ર જન સમુદાય હોય છે. આ વિશ્વ એના માટે કાચી સામગ્રીનું કામ કરે છે. વાસ્તવ જીવનમાંથી આવતા પાત્રોનું નવલકથાકારે પુનઃસર્જન કરવાનું હોય છે, કારણ કે નવલકથાકાર પાત્રમાંથી ચરિત્રનું નિર્માણ કરવાનું હોય છે. તો આ પાત્ર વાસ્તવિક જીવનમાંથી આવતા હોય, જીવન સદૃશ એટલે કે પ્રતીકર લાગવા જોઈએ. નવલકથામાં પાત્રોની રચના એવી હોવી જોઈએ કે તે પોતાના પાત્રત્વને ઉજાગર કરે. અધમમાં અધમ પાત્રોનું આલેખન પણ હોઈ શકે. એ રીતે એની અધમતા ચરિત્રને પ્રતિકતિજન્ય બનાવે છે. જેમ કે માનવીની ભવાઈ આપણે નવલકથાની વાત કરીએ તો એમાં માલિકાકીનું જે પાત્ર આવે છે, તો એ માલિકાકીનું જે પાત્ર છે એ ખલ પાત્ર છે, અને એ બરોબર રીતે પન્નાલાલ પટેલ એમાં ઉપસાવે છે. પદ્માવત ફિલ્મમાં આપણે જોઈએ તો અલાઉદ્દીન ખિલજીનું જે ચરિત્ર છે તો એ જે રીતે ઉપસાવવામાં આવે છે. તો નવલકથાના પાત્રોમાં વિવિધતા જોવા મળે છે. પાત્રોની પરસ્પરની ક્રિયા પ્રતિક્રિયા, તેમનો સ્વભાવ, તેમની રહેણી કહેણી, એ જ રીતે એમની બોલી અથવા તો એમની ભાષા, એમાં પણ વિવિધતા આપણને જોવા મળશે. અને એ બધી બાબતો તેમના આગવા રૂપને ઉજાગર કરે છે. પાત્રો નવલકથામાં મોટા ભાગે બે પ્રકારના હોય છે. અહીંયા E.M. ફોસ્ટર પાત્રોના બે પ્રકાર પાડે છે. એક તો રાઉન્ડ એટલે કે ગતિશીલ મુખ્ય, અને ફ્લેટ એટલે કે સ્થિર અથવા તો જેને આપણે ગૌણ પાત્રો કહી શકીએ. ગતિશીલ પાત્રો પરિવર્તનશીલ હોવાના, એટલે કે એ આજે જે પાત્ર હોય તો એ પાત્ર પાછું એનામાં બદલાવ આવશે, શારીરિક માનસિક બદલાવ આવશે, એના ગુણોમાં પણ પરિવર્તન આવે, હૃદય પરિવર્તન પણ થાય. જેમ જેમ વડામણામાં આપણે જોતા હોય મનોરમુખી જમકુને વેચવા માટે નીકળ્યા છે, પણ ત્યાં એમને પોતાની દીકરી યાદ આવી જાય છે અને એમના હૃદય પલટો થાય છે. તો એ રીતે એવા ગતિશીલ પાત્રો પણ હોઈ શકે.
એ રીતે સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે તેમના વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન પાસાઓને આપણને એનો પરિચય થાય છે. સમયે સમયે પરિસ્થિતિ પ્રમાણે ભિન્ન ભિન્ન પાસાઓનો. આ પાત્રો નવલકથાની શરૂઆતમાં જેવા હોય છે તેવા જ અંત સુધી રહેતા નથી, એમાં બદલાવ આવતો હોય છે. તેઓ નવલકથાના વિકાસ સાથે ક્રમિક વિકાસ સાધે છે, સંઘર્ષ અનુભવે અને સંઘર્ષમાંથી બહાર આવવાનો માર્ગ શોધી કાઢે છે. આમ બને ત્યારે જ પાત્ર સ્થૂળ અર્થમાં પાત્ર ન રહેતા ચરિત્ર નિર્માણ તરફ ગતિ કરે છે, એમ આપણે કહી શકીએ. જ્યારે સ્થિર અથવા તો ગૌણ પાત્રોમાં સ્થળ કે પરિસ્થિતિ પ્રમાણે કોઈ પરિવર્તન આવતું નથી. એટલે કે નવલકથાના શરૂઆતમાં જેવા પ્રકારના પાત્રો હોય, અંતમાં પણ એ પ્રકારના જ એ પાત્રો રહેતા હોય છે. ગૌણ પાત્રો મુખ્ય પાત્રને ઉપસાવવામાં સહભાગી બને છે. જેમ કે તમે નવલકથાની વાત કરતાં હું ફિલ્મની કહીશ તો વધારે સારી રીતે સમજશો. એક ફિલ્મનું ઉદાહરણ આપું છું. હમ આપકે હે કોન ફિલ્મમાં ગૌણ પાત્ર તરીકે આવતું કૂતરું અને ઘર નોકર. હવે આ ફિલ્મને આ બંને પાત્ર વગર વિચારો તો શું થાય? તો તેમના વગર મુખ્ય પાત્રની જે પ્રણય કથા છે એ આપણી સામે આવી જ કેવી રીતે શકત? આમ પાત્ર અને ઘટના બંનેની પસંદગી અને આલેખનમાં સર્જકની ખરી કળા છે. પાત્રોના ચરિત્ર માટે કે આલેખન માટેના બે માર્ગ છે. એક કે નવલકથાકાર પાત્રોના હાવભાવ, બાહ્ય દેખાવ, સ્વભાવનું વર્ણન કરતો જાય અને એ રીતે આપણને પાત્રનો પરિચય થતો જાય. આ એક પ્રકાર આલેખનનો છે. બીજો જે પ્રકાર છે તો નવલકથાકાર પાત્રોના કથન કે અન્ય પાત્રો સાથેના તેના સંવાદમાંથી જે તે પાત્રના સ્વભાવનો આપણને પરિચય થાય છે. જો પહેલાંમાં શું થાય, લેખક જાતે લખે એના વિશે કે ભાઈ આવો દેખાવ છે, આવો સ્વભાવ છે વગેરે. જ્યારે બીજામાં તો એ પાત્ર પોતે જ પોતાનો પરિચય કરાવે છે, એમ આપણે કહી શકીએ. આમ કથન, સંવાદ અને વર્ણન આ ત્રણેય દ્વારા ચરિત્રનું ચિત્રણ આલેખન થતું હોય છે, એટલે કે પાત્રનું આલેખન થતું હોય છે. અહીં તમે એ જોઈ શકો છો, જે મેં તમને ફિલ્મની વાત કરી એ ફિલ્મમાં, શોલે ફિલ્મમાં પણ તમે જોઈ શકો છો. અને આ જે ફિલ્મમાં આપણે જોઈએ છીએ કે ગૌણ પાત્ર પણ કેટલું મહત્ત્વનું હોય છે. હવે ત્રીજી જે બાબત છે કથન કેન્દ્ર. આ પણ બહુ અગત્યનું ઘટક તત્વ છે નવલકથામાં, કે વાર્તા કે ઘટનાની પ્રસ્તુતિ રજૂઆતનો આધાર કથક પર છે, જેને આપણે નેરેટર જેને કહીએ છીએ. નવલકથામાં શું બની ગયું, શું બની રહ્યું છે અને શું બનનાર છે તેનાથી જે અવગત છે તે કથક. નવલકથામાં શું બની ગયું, શું બની રહ્યું છે અને શું બનનાર છે તેનાથી જો કોઈ અવગત હોય તો તે છે કથક. કથા જાતે તો અભિવ્યક્ત થતી નથી, પરંતુ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે એની સાથે જોડાયેલ તત્વ એટલે કે કથક દ્વારા તે અભિવ્યક્ત પામે છે. વાર્તાના દરેક ઘટકો વચ્ચે સંવાદિતતા રાખવાનું કામ કથકનું છે. તો આ કથકનો અહીં બહુ મહત્ત્વનો રોલ હોય છે. તો આ કથકના પણ પ્રકારો છે. પરંપરાગત રીતે બે પ્રકારના કથન કેન્દ્ર હોય છે. એક તો પ્રથમ પુરુષ એક વચન, તેમજ બીજો જે છે એ સર્વજ્ઞ. આ બે ટેકનિકનો ઉપયોગ અહીં થતો હોય છે નવલકથામાં. તો પ્રથમ પુરુષ એક વચન હું જે આપણે કહીએ તો આ પ્રકારમાં પાત્ર પોતે જ જાણે આત્મકથા કહેતો હોય એ રીતની શૈલીમાં અથવા તો ડાયરી શૈલીમાં, પત્ર શૈલીમાં પોતાની લાગણી, વેદના, પીડાઓને વાચા આપે છે. સ્વની વાત કરતી વખતે જાત પ્રત્યેની ઈમાનદારી વધુ મહત્ત્વની બને છે. આમાં આ મહત્ત્વની વાત આપણે ધ્યાનમાં લેવાની છે. બીજી જે ટેકનિક છે
અથવા તો જે કથન શૈલી છે એ છે સર્વજ્ઞ. તો આ સર્વજ્ઞ કથન શૈલીમાં કથક નવલકથામાં પ્રવેશતો નથી, છતાં સર્વ પાત્રોનો દોરી સંચાર એના હાથમાં હોય છે. મિત્રો, તમે જો કઠપૂતળીનો જો ખેલ જોયો હોય તો 5-10 આંગળીએ દરેક એક પૂતળી હોય અને પેલો જે હલાવતો જાય અને એ રીતે એ દરેક પાત્ર અથવા તો એ પૂતળી નાચતી હોય છે. તો એ રીતે અહીંયા પણ પાત્રો એ કથકના હાથની કઠપૂતળી જેવા છે. તે જેમ નચાવે તેમ પાત્રો નાચે છે. તેમજ નવલકથાના પાત્રોના મનમાં ઉતરીને તેના અતલ ઊંડાણને તાકવાનું કામ કરે છે એ કથક કરતો હોય છે. તો આ રીતે આપણે આ બે જોઈ. અહીં કેટલાક ઉદાહરણો સાથે આ વાત આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તો અહીં તમે જોઈ શકશો કે અહીં જે પ્રથમ પુરુષ એક વચન જે કથન કેન્દ્ર છે, તો અહીં આ રીતે પત્ર સ્વરૂપે લખાય છે. આ ભદ્રમ ભદ્ર તમે જોઈ શકો છો. મીરા યાજ્ઞિકની ડાયરી નવલકથા એના ઉદાહરણ રૂપે જોઈ શકો છો. તો એ આ પત્રો ડાયરી રૂપે કહેવાતું હોય છે. એ રીતે અહીંયા નીચે જુઓ તમે, સર્વજ્ઞ કથન કેન્દ્ર, જે રીતે ભગવાન પોતે જાણે સૃષ્ટિ આખી ચલાવતા હોય રંગમંચ, તો એ રીતે અહીંયા પણ નવલકથામાં જે સર્વજ્ઞ કથક છે એ રીતે ચલાવતો હોય છે. સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને એ આ રીતે લખાયેલી નવલકથાઓ આપણે જોઈ શકીએ છીએ. તો આ કથન કેન્દ્ર આ રીતે બે રીતે હોય છે, પ્રથમ પુરુષ એક વચન અને સર્વજ્ઞ. તો આગળ હવે જોઈએ પરિવેશ. આ પણ નવલકથાનું એક અગત્યનું ઘટક તત્વ છે. નવલકથામાં એક નહીં અનેક ઘટનાઓ બનતી હોય છે અને આ દરેક ઘટના કોઈના કોઈ ચોક્કસ સ્થળ કાળમાં બને છે. આ પરિવેશ કે વાતાવરણની પાશ્ચાત્ય ભૂમિકા નવલકથામાં પ્રાણ સમાન છે. અહીં જ પાત્રના વ્યક્તિત્વ, મન અને માનસનો વિકાસ થાય છે. એના સંઘર્ષ અને તેમાંથી બહાર આવવાનો એનો પરિશ્રમ ખેડાય છે. તો સ્થળ, કાળ અને વાતાવરણ આ ત્રણે ભેગા થઈ અને એનો એક ચોક્કસ પ્રકારનો પરિવેશ રચાતો હોય છે. વાતાવરણનું મૂલ્ય તેના સૌંદર્યમય વર્ણનમાં નહીં પણ પાત્ર વિકાસમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. સર્જક જે સમયનું આલેખન કરવા માગતો હોય તે સમયના પ્રતિબિંબરૂપ પરિવેશનું આલેખન કરવું જોઈએ. જેમ કે ત્યાંના રીત રિવાજો, ઉત્સવો, માન્યતાઓ, વહેમો, અંધશ્રદ્ધાઓ, ખાનપાન, પહેરવેશ, જેનાથી તેમને આલેખવા ઈચ્છેલ વાતાવરણ તાદુષ બને. દાખલા તરીકે કમા મુનશીની પાટણની પ્રભુતા નવલકથા છે કે જય સોમનાથ છે. તો એ સોલંકી કાળમાં આપણને સર્જક લઈ જશે અને એ સમયના રીત રિવાજ, પહેરવેશ, દેખાવ, વસ્ત્ર પરિધાન, ખાનપાન, રહેણી કહેણી, તો આ બધું એમાં ઉપસાવવું પડશે સર્જકે. અને તો જ આપણે એ આખું આપણા મનની અંદર એ સમયનું વાતાવરણ અને પરિવેશ આખો તાદૃશ્ય બનશે. વાતાવરણના નામે સર્જકે બિનજરૂરી વિગતોનો ખડકલો પણ કરવાનો નથી. તેણે તો પાત્રના વિકાસમાં તેના ભાવને ધોતક બને તેવા જીવંત ચિત્રો આલેખવાના છે. આ વાત ખાસ સર્જકે ધ્યાનમાં રાખવાની છે. અને એ રીતે આપણે આ વાત થોડું જોઈએ કેટલાક પરિવેશના ફિલ્મોના આધારે. મિત્રો, તમે હમણાં જોયું હશે કચ્છના પરિવેશ આધારિત ફિલ્મો. તો કચ્છના જીવન, સંઘર્ષ અને સંસ્કૃતિનું જો આબેહૂબ ચિત્રણ રજૂ કરેલું હોય તો હમણાં આ વર્ષે જે બહુ જાણીતી બની, બહુ લોકપ્રિય બની એવી જે ધાડ ફિલ્મ છે ગયા વખતની, અને હેલ્લારો. તો આમાં તમે જોતા હશો, અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકશો, તો કચ્છનો પરિવેશ અહીં બહુ સુંદર રીતે આલેખવામાં આવ્યો છે. ધાડ એ નવલકથા પણ છે જયંત ખત્રીની. તો એ પહેલાં વાર્તા રૂપે અને પછી નવલકથા રૂપે એ આલેખાયેલી છે. તો આ રીતે દરેકનો પરિવેશ અલગ હોય છે. દાખલા તરીકે માનવીની ભવાઈ જોશો તો તમે, જે સાબરકાંઠા ઈશાન્ય પ્રદેશ જેને આપણે કહીએ, તો એનો પરિવેશ લઈને આવે છે.
રઘુવીર ચૌધરીની સહવાસ, ઉપરવાસ અને અંતરવાસ એ શ્રેણી જોશો તો તમે માણસા બાપુપુરા આસપાસનો જે પ્રદેશ છે તો એની બોલી અને એના રીત રિવાજો અને એને લઈ અને આખું વાતાવરણ એમાં ઉપસતું હોય છે. ભાષા શૈલી, તો ભાષા શૈલી એ નવલકથાકાર જો કોઈનાથી નવલકથાનું સર્જન કરે છે તો ભાષાથી કરે છે. નવલકથાકાર તો વ્યવહારમાં પ્રયોજાતી ભાષામાંથી સાહિત્યની ભાષા ઉપજાવે છે. આપણા સર્જક અને વિવેચક સુરેશ જોશી કહે છે તેમ ભાષા તો વ્યવહારમાં રજોટાયેલી છે. નવલકથાકાર ભાષાના માધ્યમે સ્થળ શબ્દોમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. સાદી સીધી ભાષા વડે સર્જક ઈચ્છે તે પ્રદેશમાં આપણને રમમાણ કરાવે છે. સાહિત્યની ભાષા વ્યવહારના વ્યાકરણગત નિયમોને અનુસરતી હોય તે જ કંઈ જરૂરી નથી. સાહિત્યની ભાષા માત્ર પ્રસંગ વર્ણન કરીને અટકતી નથી, તે તો પ્રસંગના ઊંડાણમાં લઈ જઈ ભાવકને આપણને રસ તડબોળ કરે છે. એટલે કે નવલકથા લખવા માટે લેખક અન્ય કોઈ ભાષા ઉપજાવતો નથી, તે તો રોજબરોજની ભાષામાંથી જ સાહિત્યની ભાષાનું નિર્માણ કરે છે. આમ સાહિત્યની ભાષા એ અલૌકિક છે. માત્ર લક્ષણા કે વ્યંજનામય ભાષામાં નહીં, અભિધામાં પણ ઉત્તમ નવલકથા લખાઈ શકે છે. અને જેની આપણને ખબર છે કે માનવીની ભવાઈ એ આ પ્રકારની નવલકથા છે. માત્ર વ્યંજનાત્મક કે રૂપાત્મક કે કલ્પનાત્મક કે પ્રતિકાત્મક ભાષા જ સાહિત્યની ભાષા નથી. પ્રાદેશિક ભાષામાં પણ સાહિત્ય રચાય છે. પ્રાદેશિક બોલીમાં પણ તમે જોવા મળે. અશોકપુરી ગૌસ્વામીનો કૂવો જુઓ કે પછી એવા બીજા ઘણા બધા આપણે ઉદાહરણ આપી શકીએ. લોહીની સગાઈમાં પણ તમે જોઈ શકો. આપણે જે નવલકથા ભણવાના છે ઈચ્છાવરમાં, તો એમાં પણ જે તે પ્રદેશની બોલી વિશે આવવાની છે. તો સર્જક પોતાના મનોભાવોને ભારપૂર્વક વ્યક્ત કરવા, સંવેદનોને ઉપસાવવા, તેની વિશિષ્ટ અસરો નિપજાવવા માટે શબ્દના રૂપોનો પ્રયોજન સંદર્ભે ઉપયોગ કરે છે. તો આ ભાષા એ જ એક એવું માધ્યમ છે જે નવલકથાના અન્ય ઘટક તત્વો, ખાસ કરીને વસ્તુ સંકલના, ચરિત્ર ચિત્રણ, કથન કેન્દ્ર અને પરિવેશ એક સાંકળમાં બાંધવાનું કામ કરે છે. એટલે કે માળાના મણકા જે રીતે જુદા જુદા હોય પણ એટલે દોરો બધાને ભેગા કરે, તો આ ભાષા એવો છે, દોરારૂપ કામ કરવાનું છે. ભાષા વિના આ અન્ય ઘટક તત્વોનું મૂલ્ય રહેતું નથી. કારણ કે જ્યાં સુધી વિચાર વર્ણન રૂપે અવતરે નહીં ત્યાં સુધી એનું કોઈ મૂલ્ય નથી. આમ દર્શનને વર્ણનમાં રૂપાંતરિત કરવાનું કામ ભાષાનું છે. ભાષાની અંદર પણ આપણે જોઈએ કે જુદી જુદી રીતે એ પ્રયોજાતી હોય છે. ભાષા 3 રીતે અભિવ્યક્ત થાય છે. એક તો કથન દ્વારા, 2 વર્ણન દ્વારા અને 3 સંવાદ દ્વારા. આ ત્રણેયની અભિવ્યક્તિ માટે નવલકથાકાર વિવિધ શૈલીનો પ્રયોગ કરે છે. જેમ કે ચિત્રાત્મક શૈલી, આપણે વાંચીએ ને આપણા મન સામે, નજર સામે એક દૃશ્ય ખડું થાય તો એ ચિત્રાત્મક. કાવ્યાત્મક શૈલી, આલંકારિક શૈલી, પ્રતિકાત્મક શૈલી, એકોક્તિ, જલ્પના શૈલી, નાસાગ્ર શૈલી, ડાયરી શૈલી, પત્ર લેખન શૈલી, પ્રલંબ વાક્ય રચના. તો આ પ્રકારે આપણે વિવિધ પ્રકારની આ અભિવ્યક્તિ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો મિત્રો, તમે ખૂબ રસપૂર્વક આ વ્યાખ્યાન સાંભળ્યું, તમને ઘણું ઉપયોગી થશે. હજી આપણે નવલકથાના જે પ્રકારો વિશેની પણ આપણે વાત કરી શકીએ. તો નવલકથાના જે પ્રકારો જોઈએ તો એની અંદર ખાસ કરીને વિષયના આધારે અને કદના આધારે એના પ્રકારો પાડી શકીએ. વિષયના આધારે નવલકથાના ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા, પૌરાણિક નવલકથા, પ્રાદેશિક નવલકથા અથવા તો રહસ્ય અથવા જાસૂસી નવલકથા, એવા પણ એના પ્રકાર પાડી શકીએ. કદની અંદર જોઈએ તો મહાનવલ, નવલકથા અને
લઘુ નવલ એમ 3 પ્રકારો પાડી શકાય. આ સિવાય પણ નવલકથાને વિવિધ ભાગો અને પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. નવલકથા ગુજરાતી સાહિત્યમાં 150થી પણ વધુ વર્ષથી ખેડાયેલ સ્વરૂપ છે સાહિત્ય. તેમાં અનેક બદલાવ સમયે સમયે આવતા રહ્યા છે. નંદશંકર મહેતાથી શરૂ કરીને અનેક સર્જકોના હાથે લાલન પાલન આ નવલકથા પામી છે. પુસ્તક રૂપે પ્રકાશિત થતી નવલકથા ફેસબુક, વોલ, બ્લોગ, એપ્સ અને વોટ્સએપ જેવા આધુનિક પ્લેટફોર્મ ઉપર નવા લેખકો લખતા થયા છે. પરંપરાગત એને પ્રયોગશીલ નવલકથાનું નવું સ્વરૂપ કેવું હશે એ તો આવનારો સમય કહી શકે. ધન્યવાદ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરીથી મળીશું આપણે નવલકથાના વિકાસની વાત લઈને. આવજો. ધન્યવાદ.